નમસ્તે મિત્રો, આજે આપણે જોઈએ, આપણે બધાને ગોળ ભાવે છે. ગોળ કેવો તો કે મીઠો. આ ગોળને જો સવારમાં પાણીમાં 1 ચમચી ગોળ મેળવી અને પીવામાં આવે તો દિવસ દરમિયાન ગેસ થતો નથી. એ જ રીતે ગોળને ભાત સાથે મેળવીને જમવામાં આવે તો ગળું સારું રહે છે, અવાજ સારો રહે છે. આપણી આજુબાજુ પ્રદૂષણ અત્યારે ખૂબ વધી ગયું છે, ત્યારે જમ્યા પછી અડધી ચમચી ગોળ લેવાથી, અડધી ચમચી ગોળને સેવન કરવાથી પાચન તો સુધરે જ છે, સાથે સાથે દમ, અસ્થમા, કફની બીમારી થતી નથી. ફ્રેન્ડ્સ, ગોળનું આ રીતે સેવન કરવાથી જે લાભ મળે છે તે આશાતીત છે. આપણે ધાર્યું ન હોય એટલા લાભ મળે છે. ફક્ત તેને કઈ રીતે લેવો એ જ સમજવાની જરૂર છે. અને ગોળ હંમેશા કેમિકલ વગરનો દેશી લેવો. સફેદ ગોળ લેવાનો આગ્રહ રાખવો નહીં. સ્વસ્થ રહો એ શુભેચ્છા. નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે આજે જોઈએ ગોળ. ગોળ બધાને ભાવે છે કારણ કે મીઠો છે. આ ગોળને સવારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ગોળ મેળવી અને પીવાથી ગેસ થતો નથી. સાથે સાથે જમીને અડધી ચમચી ગોળ લેવાથી પાચન સુધરે છે. સાથે ગોળને ભાત સાથે લઈએ તો અવાજ સુધરે છે. દરરોજ અડધી ચમચી ગોળનું સેવન કરવાથી ખીલ થતા નથી. અને જો